વેલકમ બેક. હવે સમાચારમાં આગળ વધીએ તો અમરેલી જિલ્લામાં ખેતીની સિઝન ટાણે જ ડીઝલની ભારે અછત સર્જાતા જગતના તાતની મુશ્કેલીઓમાં ધરખમ વધારો થયો છે. ધારી તાલુકાની નાગધ્રા ચોકડી પર આવેલા પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા માટે વાહન ચાલકો અને ખેડૂતોની આશરે 2 કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી ગઈ છે. વાવણી અને ખેતીના અન્ય કામો ખોરંભે ન પડે તે માટે પંથકના ખેડૂતો ટ્રેક્ટરો લઈને તથા પ્લાસ્ટિકના મોટા બેરલો હાથમાં પકડીને કલાકો સુધી પંપ પર ઊભા રહેવા મજબૂર બન્યા છે. મહત્વની સિઝન હોવા છતાં સ્થાનિક સ્તરે પૂરતો ડીઝલનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોમાં ભારે હોબાળો અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા આ વિકટ પરિસ્થિતિનો સત્વરે નિકાલ લાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. ઓછામાં ઓછી 3000 પબ્લિકની લાઈન છે. 2-2.5 કિલોમીટર સુધીમાં લાઈન છે ડીઝલની અછતના હિસાબે. હવે તમારી માગણી શું છે? મારી માગણી એ છે કે સમયસર ડીઝલ મળી રહે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે પુરવઠામાંથી. અને અહીંયા 3000 લાગે છે. અને શું માગણી, મુખ્ય માગણી શું છે આપની? ડીઝલ મળી જાય તાત્કાલિક. ખેતીની સિઝન ચાલી રહી છે અને સમયસર ખેડૂતોને ડીઝલ મળે એ માટે કોઈ પબ્લિક વ્યવસ્થા હેરાન થાય છે. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરે. અમે ખેડૂત છે, પેટ્રોલ ડીઝલની બહુ અછત છે, હેરાન થોડાક થાય છે. ટાઈમસર મળે એવું સરકાર કરે વિનંતી. કેટલી ગર્દી છે પંપ? બહુ ટ્રાફિક છે. કેટલા 1 લોકો છે? કિલોમીટર જેટલી લાઈન છે. એટલી બધી લાઈન છે? હા, એટલી બધી લાઈન. કેટલા વાગ્યાના ઊભા છો આપ? અમે 12 વાગ્યાના ઊભા છે. હજી વારો ન થયો? નહીં, હજી નથી વારો આવ્યો. મુખ્ય માગણી શું તમારી? અમને ખેડૂત જલ્દી